આગામી દિવસોમાં સખત પવનના તોફાનો સાથે કરા પડવાની શક્યતા છે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। 18 જૂને વાતાવરણમાં પલટો આવશે। 12 જૂન સુધીમાં વરસાદ પડી શકે। 23 થી 28 જૂન વચ્ચે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। આહવા, ડાંગ, નવસારીના ભાગોમાં વરસાદ પડશે। 31 જૂનથી જુલાઈ મહિનામાં કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા છે। સખ્ત પવનના તોફાનો સાથે આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 12 થી 14 સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 11મી જૂન અને 12મી જૂને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેની અસર પણ લગભગ ઉત્તર ભારતના ભાગો સહિત ગુજરાતના ભાગો પર પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર ભારતના ભાગોમાં પવનની ગતિ લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપથી રહેવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે।